હેલો વિદ્યાર્થી મિત્રો, આજે જોઈશું આપણે ધોરણ 11 કોમર્સ માં વિષય આંકડાશાસ્ત્રનું પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ. આના પહેલા આપણે પ્રકરણ 1 જોઈ ગયા હતા, જેનું નામ હતું માહિતીનું એકત્રીકરણ, કે જેની અંદર આપણે જોઈ ગયા કે માહિતી આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ અને માહિતી કયા પ્રકારની હોય છે એના વિશેની આપણે માહિતી મેળવી. હવે ત્યારબાદ બીજા પ્રકરણની અંદર, જે પ્રકરણ 1 ની અંદર આપણે શીખી ગયા કે માહિતી આપણે કઈ રીતે મેળવીએ છીએ, તો એનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે, તો એ આપણે પ્રકરણ 2 ની અંદર જોઈશું. તો ચલો સૌપ્રથમ આપણે જોઈશું કે માહિતીના પ્રકારો, એનું વર્ગીકરણ કઈ રીતે થાય છે. ચલો તો આપણે જો માહિતીના આપણે પ્રકારો જોઈ ગયા હતા, તો માહિતી બે પ્રકારની હોય છે. તો સંખ્યાત્મક માહિતી અને બીજી આવશે ગુણાત્મક માહિતી. ત્યારબાદ આપણે જોઈશું સંખ્યાત્મક માહિતીની અંદર. તો સંખ્યાત્મક માહિતીની અંદર હજુ બે પ્રકારો પડે છે, કે જેની અંદર અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. ત્યારબાદ ગુણાત્મક માહિતીની અંદર જોઈશું, તો ગુણાત્મક માહિતીની અંદર પણ બે ભાગ પડે છે, કે જેની અંદર પહેલું સાદું વર્ગીકરણ અને બહુધા વર્ગીકરણ. ચલો સાદું વર્ગીકરણ, તો એની અંદર કોઈ પણ એક જ ગુણધર્મને ધ્યાનમાં રાખીને અહીં વર્ગીકરણ કરવામાં આવે છે, જ્યારે બહુધામાં એક કરતા વધારે ગુણધર્મો લઈને એનું વર્ગીકરણ કરવામાં આવે છે. કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સાદું વર્ગીકરણની અંદર ખાલી તમને એમ કે એક સ્કૂલની અંદર કેટલા ધોરણો છે, અથવા તો ધોરણો અનુસાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યાનું વર્ગીકરણ, તો એ તમારું સાદું વર્ગીકરણ કહેવાશે. કેમ? કારણ કે એની અંદર ખાલી તમારું પ્રકાર કયો પડશે, ધોરણના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. એટલે ધોરણ કયા કયા છે, તો એની વિગત આવશે અને બાજુમાં કુલ સંખ્યા આવશે. પણ બહુધા વર્ગીકરણની અંદર જોવા જઈએ તો એની અંદર શું આવશે કે ધોરણ, અને ધોરણની અંદર છોકરા અને છોકરી કેટલી છે એ લોકોની અલગથી માહિતી દર્શાવવા માટે, તો એની અંદર તમારું વર્ગીકરણની અંદર શું થશે, તો એક તો ધોરણ વાઇઝ પણ વર્ગીકરણ કરવામાં આવશે, અને ધોરણ બાદ જાતિ, જેની અંદર આપણે છોકરા અને છોકરી, તો એ શું થયા, એની અંદર બે ગુણધર્મ થયા, ધોરણ અને જાતિ. બરાબર? તો એ રીતે, તો એ તમારું બહુધા વર્ગીકરણની અંદર આવશે. ચલો ત્યારબાદ આપણે અહીં જોઈશું તો અવર્ગીકૃત માહિતીની અંદર કોઈ પણ તમારું અન્ય વિકલ્પ આવતો નથી, એટલે એના પ્રકારો પડતા નથી. ત્યારબાદ અહીં જે વર્ગીકૃત માહિતી છે, તો વર્ગીકૃત માહિતીની અંદર હજુ તમારા બે પ્રકારો મળશે. તો એની અંદર ચલો તો જે વર્ગીકૃત માહિતી છે, તો વર્ગીકૃત માહિતીની અંદર હજુ બે પ્રકારો પડશે. તો પહેલું આવશે અહીં અસતત આવૃત્તિ વિતરણ, અને ત્યારબાદ અહીંયા બીજો પ્રકાર આવશે સતત આવૃત્તિ વિતરણ. ચલો ત્યારબાદ જે સતત આવૃત્તિ વિતરણ છે, તો એની અંદર હજુ બે પ્રકાર પડશે.
માહિતીના પ્રકારો પડશે. ચલો ફરીથી એક વખત આપણે જોઈ લઈશું. તો માહિતી છે, બરાબર. તો માહિતીને ચલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ઘણી વખત તમે માહિતીની જગ્યાએ ચલ શબ્દ પણ ઉપયોગ કરેલો હશે. તો અહીં જોઈશું આપણે કે માહિતી છે. તો માહિતીની અંદર બે પ્રકારો પડે છે. ગુણાત્મક માહિતી અને બીજું સંખ્યાત્મક માહિતી. ચલો ત્યારબાદ આપણે જોઈશું કે સંખ્યાત્મક માહિતી છે. તો સંખ્યાત્મક માહિતીની અંદર બે પ્રકારો પડે છે. તો એની અંદર છે પહેલું અવર્ગીકૃત માહિતી અને બીજું છે વર્ગીકૃત માહિતી. તો સૌપ્રથમ અવર્ગીકૃત માહિતી કોને કહેવાય, વર્ગીકૃત માહિતી કોને કહેવાય, તો એ આપણે અહીં જોઈશું. તો અવર્ગીકૃત માહિતી છે કે જેની અંદર જે કોઈ તમે માહિતી મેળવો છો તો એને વર્ગીકૃત કરેલી રહેતી નથી. એટલે કે વ્યવસ્થિત રીતે કોષ્ટકની અંદર દર્શાવવામાં આવતી નથી. તો એને આપણે અવર્ગીકૃત માહિતી તરીકે ઓળખી શકીએ છીએ. તો એ જ રીતે એના પછી છે વર્ગીકૃત માહિતી. તો એના કરતા એકદમ વિરુદ્ધ કે જે માહિતીને આપણે વ્યવસ્થિત રીતે કોષ્ટકની અંદર વર્ગીકૃત કરેલી હોય, વ્યવસ્થિત રીતે તૈયાર કરેલી હોય, તો એને વર્ગીકૃત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ચલો ત્યારબાદ આપણે અહીં જોઈશું કે વર્ગીકૃત માહિતીની અંદર બે પ્રકારો પડે છે. તો અસતત આવૃત્તિ વિતરણ અથવા અસતત માહિતી અને સતત આવૃત્તિ વિતરણ અથવા તો સતત માહિતી. તો આ જે બે વસ્તુ છે એ તમે ધોરણ 10 ની અંદર શીખી ગયા છો કે અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય અને સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય. તો ફરી અહીં આપણે જોઈશું કે જે અસતત આવૃત્તિ વિતરણ છે તો એની અંદર તમે જોયું હશે કે તમારું જે આવૃત્તિ વિતરણ હોય છે તો એની અંદર ચલ આપેલા હોય છે અને આવૃત્તિ આપેલા હોય છે. તો ચલની અંદર 1 2 3 4 એની આવૃત્તિ આપેલી હોય છે 5 2 3 6 અને છેલ્લે તમારું આવશે અહીંયા કુલનું ખાનું અને અહીં તમારું આવશે જે આવૃત્તિ હોય છે એનો સરવાળો એટલે કે અહીં આવશે 16. તો આ રીતે જે તમને માહિતી કોષ્ટક સ્વરૂપે આપેલી હોય તો એ તમારું અસતત આવૃત્તિ વિતરણ ગણવામાં આવશે. કારણ કે જો બીજી રીતે તમારે જોવું હોય તો જેની અંદર માત્ર ખાલી તમને ચલો આપેલા હોય તો આ રીતે જે તમને ચલો આપેલા હોય તો એ હંમેશા તમારું અસતત આવૃત્તિ વિતરણ કહેવાશે. હજુ એક વખત ધ્યાનથી જોજો કે અસતત આવૃત્તિ વિતરણની અંદર માત્ર અહીં ચલ આપેલા રહેશે અને બાજુમાં તમારું આવૃત્તિનું ખાનું રહેશે. તો એ તમારું કહેવાશે અસતત આવૃત્તિ વિતરણ. ચલો ત્યારબાદ જોઈશું અહીં સતત આવૃત્તિ વિતરણ. તો સતત આવૃત્તિ વિતરણની અંદર અહીં તમારા ચલની જગ્યાએ આવશે વર્ગ. તો અહીં વર્ગો આવશે. તો વર્ગની અંદર તમારા 1 થી 5 5 થી 10 10 થી 15 15 થી 20 ટૂંકમાં તમારા આ રીતે અહીં જો વર્ગ દર્શાવવામાં આવે જેમ કે અહીંયા 1 થી 5 છે તો અહીંયા 1 થી 5 ની જગ્યાએ અહીંયા 1 થી 10 પણ હોઈ શકે, 1 થી 3 પણ હોઈ શકે, 1 થી 4 પણ હોઈ શકે. એ બધા તમારા વર્ગો જ કહેવાશે. તો વર્ગને આ રીતે આપણે દર્શાવીએ છીએ કે વર્ગની અંદર આ જે બે વેલ્યુ છે જે તમે ધોરણ 10 ની અંદર પણ શીખી ગયા છો કે પહેલા હોય એ તમારી અધર સીમા કહેવાય અને બીજી હોય વેલ્યુ એ તમારી ઉર્ધ્વ સીમા કહેવાય. એટલે કે ટૂંકમાં જ્યારે પણ તમારું જે કોઈ આવૃત્તિ વિતરણ હોય છે તો એની અંદર તમારી અધર સીમા અને ઉર્ધ્વ સીમા એટલે કે આ રીતે જે તમારો વર્ગ બને છે
અને એ રીતે માહિતીનું નિરૂપણ એટલે કે દર્શાવવામાં આવે કોષ્ટકની અંદર તો એ તમારું સતત આવૃત્તિ વિતરણ કહેવાય. એટલે યાદ રાખજો કે માત્ર ખાલી અવલોકનો એટલે કે ખાલી ચલ દર્શાવવામાં આવે જે કે આપણે જોઈ ગયેલા 1 2 3 4 અને બાદમાં આવૃત્તિ આપેલી તો એ તમારું અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. અને જ્યારે આ રીતે વર્ગોની અંદર દર્શાવવામાં આવે કે જેની અંદર અધસીમા અને ઉર્ધ્વસીમા આપેલી હોય તો એ તમારું સતત આવૃત્તિ વિતરણ ગણાશે. ત્યારબાદ અહીં સતત આવૃત્તિ વિતરણની અંદર હજુ બે ભાગ તો એની અંદર જો સતત આવૃત્તિ વિતરણમાં નિવારક આવૃત્તિ વિતરણ અને અનિવારક આવૃત્તિ વિતરણ. હવે નિવારક આવૃત્તિ વિતરણ કોને કહેવાય અને અનિવારક આવૃત્તિ વિતરણ કોને કહેવાય તે અહીં જોઈશું. તો અહીં જે કોષ્ટક છે એનું જ આપણે ઉદાહરણ લઈએ તો અહીં જે આ કોષ્ટક છે એ તમારું નિવારક પ્રકારનું છે. ચલો તો આ તમારું કહેવાશે નિવારક આવૃત્તિ વિતરણ બરાબર. અને અનિવારક એ તમારું આ પ્રકારનું રહેશે. તો એ તમારું અનિવારક આવૃત્તિ વિતરણ. હવે જોઈશું કે અહીં જે સતત આવૃત્તિ વિતરણની અંદર બે પ્રકારો પડે છે નિવારક આવૃત્તિ વિતરણ અને અનિવારક આવૃત્તિ વિતરણ. તો જે નિવારક આવૃત્તિ વિતરણ છે અને અનિવારક આવૃત્તિ વિતરણ છે તો એ બંનેની ઓળખાણ એને આપણે કઈ રીતે ઓળખી શકીએ તો એના વિશે માહિતી જોઈશું. તો અહીં જે વર્ગ છે 1 થી 5 એટલે કે 1 અને આ છે 5. તો અહીં જે પહેલી વેલ્યુ અહીં આપેલી હોય એ તમારી કહેવાશે અધસીમા અને આ તમારી વેલ્યુ કહેવાશે ઉર્ધ્વસીમા. તો એ રીતે એના પછીનો વર્ગ છે 5 અને 10. તો આની અંદર પણ પહેલી વેલ્યુ તમારી અધસીમા કહેવાય અને બીજી વેલ્યુ તમારી કહેવાશે ઉર્ધ્વસીમા. તો એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો એની અંદર જે કોઈ તમારા વર્ગો આપેલા હોય જેમ કે અહીંયા આપણે બે વર્ગો લીધા પહેલા નંબરનો અને બીજા નંબરનો. તો અહીં જો પહેલા વર્ગની જે ઉર્ધ્વસીમા છે કેટલી છે 5 છે તો એના પછીના વર્ગની આના પછીનો વર્ગ એટલે બીજા નંબરનો વર્ગ આવે તો એની જો અહીંયા અધસીમા 5 તો તમારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે જે કોઈ તમારો વર્ગ હશે પહેલા નંબરનો વર્ગ લે તો પહેલા વર્ગની જે ઉર્ધ્વસીમા છે તો એના પછીના વર્ગની જે કોઈ અધસીમા હોય તો એ બંનેની વેલ્યુ કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ. જો સરખી હોય તો એ તમારું નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ ગણાશે. એટલે કે જે કોઈ વર્ગ હોય એની ઉર્ધ્વસીમા અને એના પછીના વર્ગની અધસીમા જો સરખી હોય તો એ તમારું નિવારક આવૃત્તિ વિતરણ ગણાશે. જેમ કે અહીં આપણે જો નિવારક આવૃત્તિ વિતરણની અંદર જો તો પહેલા વર્ગની ઉર્ધ્વસીમા 5 છે એના પછીનો વર્ગની અધસીમા તો એ 5 છે બંને સરખી છે તો એ તમારું નિવારક આવૃત્તિ વિતરણ ગણાશે. એ જ રીતે એના પછીના અંદર જોઈએ તો ઉર્ધ્વસીમા 10 એના પછીના વર્ગની અધસીમા 10 બંને સરખી છે. એના પછી જોઈએ તો 15 છે ઉર્ધ્વસીમા એના પછીના વર્ગની અધસીમા અહીં 15 છે. તો ઉર્ધ્વસીમા અને એના પછીના વર્ગની જે અધસીમા બંને સરખી હોય તો એ તમારું નિવારક પ્રકારના આવૃત્તિ વિતરણની અંદર આવશે.
એ રીતે અનિવારક આવૃત્તિ વિતરણ જોઈએ તો અનિવારક આવૃત્તિ વિતરણની અંદર જેમ કે અહીં પહેલો વર્ગ છે 1 થી 4 અને બીજો વર્ગ છે 5 થી 9 તો અહીં જે 1 છે એ તમારી અધર સીમા 4 છે તો એ તમારી ઉર્ધ્વ સીમા એ જ રીતે એના પછીના વર્ગમાં જોઈએ તો 5 એ અધર સીમા અને 9 એ ઉર્ધ્વ સીમા. ચલો તો અનિવારકની અંદર જોઈએ તો પહેલો વર્ગ છે 1 થી 4 તો અહીં જે ઉર્ધ્વ સીમા છે એ 4 છે એના પછીનો વર્ગ એટલે 5 થી 9 તો એની અધર સીમા 5 છે તો અહીં તમે જોશો કે ઉર્ધ્વ સીમા પહેલા વર્ગની અને બીજા વર્ગની જે અધર સીમા છે તો બંને કેવી છે અલગ અલગ છે તો અહીં ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની જે અધર સીમા છે તો બંનેની વેલ્યુ અલગ અલગ છે તો એ તમારું અનિવારક પ્રકારના આવૃત્તિ વિતરણમાં આવશે. તો અહીં જો આપણે જે અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે તો એની અંદર જોઈએ તો પહેલા વર્ગની અંદર ઉર્ધ્વ સીમા 4 છે એના પછીનો વર્ગ એટલે બીજા નંબરનો વર્ગ તો એની અંદર અધર સીમા 5 છે બંને વેલ્યુ અલગ છે. એ જ રીતે અહીં જોઈએ બીજા વર્ગની અંદર ઉર્ધ્વ સીમા 9 છે એના પછીના વર્ગની અંદર એટલે કે ત્રીજા વર્ગની અંદર અધર સીમા 10 છે તો આ બંને પણ અલગ અલગ છે. એ જ રીતે અહીં જોઈએ તો ઉર્ધ્વ સીમા 14 અને એના પછીના વર્ગની અંદર અધર સીમા 15 એટલે કે અહીં તમે જોશો કે અનિવારક આવૃત્તિ વિતરણની અંદર ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધર સીમા બંને કેવી હોય અલગ અલગ હોય તો એ તમારું અનિવારક આવૃત્તિ વિતરણની અંદર આવશે. તો આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે તમારે કે નિવારક આવૃત્તિ વિતરણ અને અનિવારક આવૃત્તિ વિતરણ કઈ રીતે ખબર પડશે તો ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધર સીમા જો સરખી હોય બરાબર તો એ તમારું નિવારકમાં આવશે અને ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધર સીમા જો બંને અલગ અલગ હોય તો એ તમારું અનિવારક પ્રકારના આવૃત્તિ વિતરણમાં આવશે. તો ઝડપથી એક વખત ફરી આપણે જોઈએ શું તો માહિતી છે તો માહિતીના બે પ્રકારો પડે છે સંખ્યાત્મક માહિતી ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતીની અંદર બે પ્રકારો પડે છે અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીની અંદર પાછા બે ભાગો પડે છે એની અંદર અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અહીં આપણે જોઈ ગયા કે અસતત આવૃત્તિ વિતરણ હોય તો એની અંદર ચલ અને આવૃત્તિ આપવામાં આવે છે જ્યારે સતત આવૃત્તિ વિતરણ હોય તો એની અંદર વર્ગો આપવામાં આવશે આ રીતે. હવે સતત આવૃત્તિ વિતરણની અંદર પાછા બે ભાગ પડે છે નિવારક આવૃત્તિ વિતરણ અને અનિવારક આવૃત્તિ વિતરણ કે જેની અંદર આપણે જોઈ ગયા કે નિવારક કઈ રીતે ઓળખાણ થશે કે ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની જે અધર સીમા હશે તો બંને કેવી હશે સરખી હશે આ રીતે. અને અનિવારક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ હશે તો એની અંદર તમે જોશો તો ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની જે અધર સીમા હશે તો બંને કેવી હશે અલગ હશે. ત્યારબાદ જોઈશું સૂત્ર. તો સૂત્રની અંદર સૌપ્રથમ સૂત્ર છે વિસ્તાર જેને r વડે દર્શાવવામાં આવે છે તો એની અંદર મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત. અહીં જે મહત્તમ કિંમત છે એટલે કે જે કોઈ તમને અવલોકનો આપવામાં આવશે તો એની અંદર સૌથી મોટી કિંમત અથવા સૌથી મોટી સંખ્યા એ પણ તમે કહી શકો. તો જો મહત્તમ કિંમત એટલે કે સૌથી મોટી સંખ્યા અથવા સૌથી મોટું અવલોકન માઈનસ લઘુત્તમ કિંમત એટલે કે સૌથી નાની સંખ્યા અથવા નાનું અવલોકન. તો મોટા અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરીશું તો તમને આ એટલે કે વિસ્તારની વેલ્યુ મળશે. ત્યારબાદ બીજું સૂત્ર છે અધર સીમા. તો અધર સીમાનું સૂત્ર છે કે અધર સીમા બરાબર મધ્ય કિંમત માઈનસ 1/3 વર્ગમૂળ એટલે કે મધ્ય કિંમતની વેલ્યુ માઈનસ 1/3 કરી ગુણ્યા વર્ગમૂળ. એ જ રીતે ઉર્ધ્વ સીમાનું સૂત્ર છે કે ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ
1/3 વર્ગ લંબ, એટલે કે જે કોઈ અધર સીમાનું સૂત્ર છે તો એની અંદર માઈનસ આવશે અને ઉર્ધ્વ સીમા છે તો એની અંદર પ્લસ આવશે. ત્યારબાદ અહીં જોઈશું વર્ગ લંબાઈનું. તો વર્ગ લંબાઈ બરાબર વિસ્તારના છેદમાં વર્ગની સંખ્યા. તો અહીં જો વિસ્તાર કઈ રીતે મળે છે તો એનું સૂત્ર અહીં છે કે મહત્તમ કિંમતમાંથી લઘુત્તમ કિંમત બાદ કરવાની અને છેદમાં વર્ગોની સંખ્યા લેવાની. એને સંજ્ઞામાં આ રીતે દર્શાવવામાં આવે છે કે L બરાબર R ના છેદમાં K, એટલે કે R એટલે વિસ્તાર, K એટલે વર્ગોની સંખ્યા અને L એટલે વર્ગ લંબાઈ. ચલો ત્યારબાદ જોઈશું મધ્ય કિંમતનું સૂત્ર. તો મધ્ય કિંમતનું સૂત્ર છે અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, એટલે કે અધર સીમાની વેલ્યુ પ્લસ ઉર્ધ્વ સીમા કરવાનું અને ભાગ્યા 2 કરવાથી તમને મધ્ય કિંમતની કિંમત મળશે. ત્યારબાદ અધર સીમા બિંદુ. તો અહીં જે અધર સીમા બિંદુ છે તો અધર સીમા બિંદુ કઈ રીતે મળશે તો અહીં જો જે તે વર્ગની અધર સીમા, એટલે કે જે વર્ગ માટે તમે અધર સીમા બિંદુ શોધો છો તો એ વર્ગની અધર સીમા પ્લસ તેના ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા અને ભાગ્યા 2. તો જો દાખલા તરીકે અહીં 1 થી 5, 5 થી 10, 10 થી 15 આ રીતે તમને વર્ગ આપેલા છે. તો અહીં જો બીજા વર્ગ માટે તમે બીજા વર્ગ માટે અધર સીમા બિંદુ શોધો છો તો બીજા વર્ગ માટે જ્યારે અધર સીમા બિંદુ શોધો તો અહીં જો જે તે વર્ગની અધર સીમા, એટલે આ જે વર્ગ છે તો એની અંદર અધર સીમા છે 5 પ્લસ તેના ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા. તો આના ઉપરનો વર્ગ 1 થી 5 છે તો 1 થી 5 માં ઉર્ધ્વ સીમા છે 5 અને ભાગ્યા 2, એટલે 5 અને 5 10, 10 ભાગ્યા 2 એટલે તમારો જવાબ આવશે 5. એટલે કે અહીં તમારા અધર સીમા બિંદુની વેલ્યુ કેટલી આવશે 5 આવશે. એ જ રીતે તમે આ તો થયું તમારું કયા પ્રકારનું નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ. જો અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો એની અંદર પણ સેમ જ તમારે કરવાનું, ખાલી ફરક અહીંયા શું થઈ જશે તમારી વેલ્યુ બદલાઈ જશે. જેમ કે દાખલા તરીકે તમારું અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ અહીં છે તો 1 થી 4, 5 થી 9 અને 10 થી 14 અહીં પણ તમે બીજા વર્ગ માટે શોધવા માંગો છો. તો અહીં જો સૂત્ર પ્રમાણે કે જે તે વર્ગની અધર સીમા, તો આ વર્ગની અંદર અધર સીમા છે 5 પ્લસ તેના ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા. તો આના ઉપરનો વર્ગ 1 થી 4 છે તો એની અંદર ઉર્ધ્વ સીમા છે 4 અને ભાગ્યા 2. તો અહીં 5 અને 4 9 ના છેદમાં 2 એટલે કે 4.5. તો જ્યારે તમારું અનિવારક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ આવશે તો એની અંદર તમારી જે અધર સીમા બિંદુની વેલ્યુ છે તો 4.5 થશે. ટૂંકમાં નિવારક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ હોય કે અનિવારક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ હોય તમારે સૂત્ર પ્રમાણે જ કિંમત મૂકવાની રહેશે. તો એ જ રીતે અહીં જો ઉર્ધ્વ સીમા બિંદુ, તો ઉર્ધ્વ સીમા બિંદુની અંદર સૂત્ર તો જે તે વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ તેના પછીના વર્ગની અધર સીમા અને ભાગ્યા 2. તો અહીં પણ આપણે ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે નિવારક પ્રકારનું હોય તો 1 થી 5, 5 થી 10, 10 થી 15. ચલો અહીં પણ આપણે બીજા વર્ગ માટે જોઈએ તો બીજા વર્ગની અંદર જો ઉર્ધ્વ સીમા 10 છે એટલે કે જો શું લખેલું છે ઉર્ધ્વ સીમા બિંદુ માટે કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા, કે જે વર્ગ માટે તમે ઉર્ધ્વ સીમા બિંદુ શોધવા માંગો તો એની
સીમા. તો આપણે બીજા વર્ગ માટે શોધવા માંગીએ છીએ તો બીજા વર્ગની અંદર ઉર્ધ્વ સીમા જો કેટલી છે 10 છે. હજુ પણ ધ્યાન રાખજો પહેલી વેલ્યુ તમારી અધ્વ સીમા ગણાશે, બીજી વેલ્યુ અહીંયા જે આપેલી હોય એ તમારી ઉર્ધ્વ સીમા ગણાશે. તો અહીં ઉર્ધ્વ સીમા છે 10 પ્લસ તેના પછીના વર્ગ, તો આના પછીનો વર્ગ આવશે 10 થી 15. તો અહીં શું લખેલું છે કે તેના પછીના વર્ગની અધર સીમા, તો આના પછીનો વર્ગ છે 10 થી 15, તો એમાં અધર સીમા છે 10. તો અહીં 10 અને ભાગ્યા 2, 10 અને 10 20, 20 ભાગ્યા 2 એટલે 10. એ રીતે દાખલા તરીકે અનિવાર્ય પ્રકારનું હોય તો અનિવાર્યમાં તમારા વર્ગ આ રીતે હોય 1 થી 4, 5 થી 9 અને 10 થી 14. તો આની અંદર પણ આપણે બીજા વર્ગ માટે શોધી સૂત્ર પ્રમાણે વેલ્યુ મૂકીએ તો જે તે વર્ગની ઉર્ધ્વ સીમા બીજા વર્ગ માટે શોધીએ છો તો આની અંદર ઉર્ધ્વ સીમા છે 9 પ્લસ તેના પછીના વર્ગની અધર સીમા, તો આના પછીનો વર્ગ છે આ 10 થી 14, તો એની અંદર અધર સીમા છે 10 ભાગ્યા 2. ચલો 10 ને 9 19, 19 ભાગ્યા 2. તો 9.5. તો આ રીતે તમારે અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુની ગણતરી થશે. બીજી વસ્તુ અહીં ખાસ ધ્યાન રાખવા જેવી છે કે જે તમારું નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો એની અંદર તમારી જે અધર સીમા હશે, બરાબર, તો અધર સીમા બિંદુ પણ તમારું એ જ કહેવાશે. જેમ કે અહીંયા 5 અધર સીમા છે તો આપણે ગણતરી કરી જોયું તો એની અંદર જવાબ 5 જ આપણો આવે, તો એની અંદર 5 જ આવશે. જો ઉર્ધ્વ સીમા બિંદુ શોધવા જાવ તો ઉર્ધ્વ સીમા બીજા વર્ગની એટલે કે જે વર્ગ માટે શોધો છો એની અંદર જે ઉર્ધ્વ સીમા હશે એ તમારું ઉર્ધ્વ સીમા બિંદુ આવે. તો આની અંદર કેમ એવું થાય, કારણ કે આપણે જોયું કે નિવારકની અંદર ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની જે અધર સીમા હોય બંને સરખી હોય છે. એટલે આની અંદર અધર સીમા બિંદુ નિવારકની અંદર અધર સીમા બિંદુ એટલે અધર સીમા જ ગણાશે અને ઉર્ધ્વ સીમા બિંદુ હોય તો એને ઉર્ધ્વ સીમા તરીકે ગણાશે. જ્યારે અનિવારક હોય તો અનિવારકમાં અધર સીમા અને અધર સીમા બિંદુ બંને અલગ રહેશે. અહીંયા તમે જોશો તો અહીં જો તમારું જે અહીંયા અધર સીમા 5 છે, આપણે અહીંયા ઉર્ધ્વ સીમા બિંદુની ગણતરી દર્શાવેલી છે તો એ જોયું કે ઉર્ધ્વ સીમા બીજા વર્ગમાં 9 છે પણ અહીંયા ઉર્ધ્વ સીમા બિંદુ કેટલો આવ્યો 9.5, એટલે કે બંનેની વેલ્યુ અલગ છે. જ્યારે આની અંદર ઉર્ધ્વ સીમા અહીં 10 છે, નિવારકની અંદર ઉર્ધ્વ સીમા બિંદુ કેટલા આવ્યા 10, એટલે કે નિવારકની અંદર અધર સીમા હોય એ જ અધર સીમા બિંદુ ગણાશે, ઉર્ધ્વ સીમા હોય એ જ તમારો ઉર્ધ્વ સીમા બિંદુ ગણાશે. પરંતુ જે અનિવારક પ્રકારના આવૃત્તિ વિતરણ હશે તો એની અંદર અધર સીમા બિંદુ અને અધર સીમા બંને અલગ રહેશે. એ જ રીતે ઉર્ધ્વ સીમા અને ઉર્ધ્વ સીમા બિંદુ એ બંનેની કિંમત પણ અલગ રહેશે. તો આજે આપણે આજના લેક્ચરમાં જોઈ ગયા કે માહિતી અને માહિતીના પ્રકારો, એનું વર્ગીકરણ કઈ રીતે થાય છે અને બીજા ચેપ્ટરની અંદર જેનું નામ છે માહિતીનું નિરૂપણ, તો એની અંદર કયા સૂત્ર આવે છે એ તમામ આપણે સૂત્ર જોઈ ગયા છે. હવે પછી તમારે જે સૂત્ર અહીં આપવામાં આવ્યા છે એની તમારે તૈયારી કરવાની રહેશે અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના પરથી એક્ઝામ્પલ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.